નૂતન વર્ષની પવિત્ર શરૂઆત સાથે રાજ્યભરના ધાર્મિક સ્થળોએ ભક્તજનોનો ઘસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ચોટીલાના ચામુંડા માતાના મંદિરે આજે ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ લાખો શ્રદ્ધાળુઓ માતાજીના આશીર્વાદ માટે ડુંગર ચડી પહોંચ્યા હતા. સવારથી જ મંદિર પરિસર જય ચામુંડાના નાદથી ગુંજ ઉઠ્યું હતું. માતાના ચરણોમાં નારિયેલ, ફૂલ અને પ્રસાદ અર્પણ કરીને ભક્તોએ પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની કામના કરી હતી. નવા વર્ષની શરૂઆત માતાના આશીર્વાદથી થાય તે માટે અનેક પરિવારો વહેલી સવારથી જ યાત્રા પર નીકળ્યા હતા. ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ચોટીલા મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરક્ષા દળો, પોલીસ કર્મચારીઓ અને સ્વયંસેવકો તૈનાત રહી વ્યવસ્થા સુચારુ રાખી હતી. તે ઉપરાંત પાણી, આરામ અને આરોગ્ય સેવાઓની સગવડ પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેથી કોઈને અડચણ ન પડે. ચોટીલાની ચામુંડા માતા ગુજરાતની અગ્રણી શક્તિપીઠોમાંથી એક ગણાય છે, જ્યાં દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરવા પહોંચે છે. નૂતન વર્ષના પવિત્ર પ્રસંગે આવેલા ભક્તોએ માતાના આશીર્વાદ સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. ધૂળધાણી, અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના રાજ્યના વિવિધ શહેરોમાંથી ભક્તો ચોટીલાના ડુંગર પર ઉમટી પડ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આનંદના માહોલ વચ્ચે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પીવાનું પાણી તેમજ ભોજનની વ્યવસ્થા પણ સુચારુ રીતે કરવામાં આવી છે. નવા વર્ષના પ્રથમ દિવસે ચોટીલામાં ભક્તિ અને આસ્થા સાથે ઉમંગનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. જય માતાજી. શ્રી ચોટીલા ચામુંડા માતાજી ડુંગર આ નવા વર્ષના માતાજીના દર્શન કરવા યાત્રિકો બહોળી સંખ્યામાં, હજારોની સંખ્યામાં પધારી રહ્યા છે. અને એકમથી પાંચમ સુધી આ યાત્રિકોની અવિરત ભીડ ચાલુ રહેલ છે. અને ટ્રસ્ટ દ્વારા આવતા યાત્રિકો માટે પાણીની સગવડ, છાયાની સગવડ અને નીચે ભોજનાલયમાં યાત્રિકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને દરેક યાત્રિકો માતાજીના દર્શન, નવા વર્ષના દર્શન કરી લાભ લઈને ધન્યતા પામે છે. જય માતાજી. રોજનું 40-50 હજાર માણસો આવતું હશે આશરે. એટલે 5 દિવસનું 2 થી 2.5 લાખ માણસોની આવક રહે એવી અંદાજ છે. જય ચામુંડામાં અમે 9 વર્ષ છે એટલા માટે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ. સહપરિવાર આવ્યા છીએ. મજા આવે છે, આનંદ આવે છે. 9 વર્ષથી માતાજીના નામથી શરૂઆત કરીએ છીએ. ભીડ બહુ જ છે. 9 વર્ષ છે, તેથી માતાજીનું નામ લઈને આગળ જીવનમાં પ્રગતિ કરી એવી પ્રાર્થના કરીને સમાજને બી આગળ પ્રેરણા મળે એ રીતે દર્શન કરીએ છીએ. આગળ બધી ભીડભાડ બહુ છે. અહીંયા સગવડ સારી છે. 15 વર્ષથી છેલ્લા અમે દર્શન કરીએ છીએ. અમે કુળદેવીમાં ચામુંડામાં જ છે અમારા. જય કુળદેવીમાં જય. બસ આનંદ થઈ ગયો. બહુ સંખ્યા છે, ભીડ છે, પણ સહેજે સરસ શાંતિથી દર્શન થાય છે. મજા આવે છે. આનંદ લઈને અમે પાવન થઈ ગયા. મારું નામ ગોવિંદ પંચાલ છે. ચામુંડા માતા કી જય. અમે સમી ગામથી આવીએ છીએ બધા ભાઈઓ બેસતા વર્ષે દર્શન કરવા માટે. અને અહીંયા બધી વ્યવસ્થા અને માતાજી દર્શન કરી અને પાવન થઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. ચામુંડા માતા કી જય. અમે છેલ્લા 15 વર્ષથી આવીએ છીએ. દર્શન કરીને પાવન થઈએ, માના દર્શન કરીને પાવન થઈ જઈએ છીએ. ભીડ તો જોરદાર છે, પગ મૂકે એવી જગ્યા નહીં માતાજીના ધામમાં. પણ આનંદ થાય છે અને ખૂબ આનંદ થાય છે અને ધન્યતા અનુભવીએ છીએ.